નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને વધારવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના મહત્વ પર ભાર મૂક્યો. રાજ્યસભામાં આજે બોયલર્સ વિધેયક 2024 પસાર થયું. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક આવતીકાલથી 2 દિવસીય ભારત મુલાકાતે આવશે. રેલવે સુધારા વિધેયક 2024 આજે લોકસભામાં રજૂ કરાયું. અને અંડર-19 એશિયા કપમાં આજે ભારતે ગ્રુપ એની એક દિવસીય ક્રિકેટ મેચમાં સંયુક્ત આરબ અમીરાત સામે 10 વિકેટે જીત મેળવી. સમાચાર વિગતવાર. ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે સાંજે 5:30 વાગે મુંબઈના આઝાદ મેદાન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગઠબંધનના અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ત્રીજી વખત મહાયુતિના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મુંબઈમાં આજે મળેલી ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીની બેઠકમાં તેમને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં વિધાયક પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ધારાસભ્ય ચંદ્રકાંત પાટીલ અને સુધીર મુનગંટીવારે શ્રી ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો. બેઠકને સંબોધતા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના 14 કરોડ લોકોનો અભૂતપૂર્વ જનાદેશ એ પ્રધાનમંત્રીના વિકસિત ભારતના વિઝનમાં લોકોના વિશ્વાસનો સ્પષ્ટ સંદેશ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ડબલ એન્જિન સરકાર મહારાષ્ટ્રના વિકાસ માટે સંપૂર્ણ તાકાતથી કામ કરશે. नवनिर्वाचित विधिमंडल के नेता के नाम में देवेंद्र फडणवीस जी का मेरा बधाई. चुनाव के दौरान महाराष्ट्र के 14 करोड़ जनता जनार्दन के डिसीजन पूरे भारत के लिए एक संदेश है. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેમની સરકારની પ્રાથમિકતા લોકોને આપેલા વચનોને પૂર્ણ કરવાનો રહેશે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ દરેક ક્ષેત્રમાં રાજ્યને ટોચના સ્થાને લાવવા માટે સાથે મળીને કામ કરશે. ઝારખંડમાં હેમંત સોરેન સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ આવતીકાલે રાંચીમાં બપોરે થશે. રાજભવન ખાતે કુલ 11 મંત્રીઓ શપથ ગ્રહણ કરવાના છે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. જેએમએમના 6, કોંગ્રેસના 4 અને આરજેડીના 1 મંત્રી શપથ લેશે. જેએમએમના જનરલ સેક્રેટરી સુપ્રિયો ભટ્ટાચાર્યએ કહ્યું કે કેબિનેટ ઝારખંડના તમામ ભાગોનું સાક્ષી બનશે. હેમંત સોરેને 28 નવેમ્બરે ઝારખંડના ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત અને ચીન વચ્ચે સંબંધ વધુ સારા બનાવવા માટે સરહદ પારના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના મહત્વ પર ભાર મૂક્યો છે. ચીન સાથે ભારતના સંબંધો પર આજે રાજ્યસભાને સંબોધિત કરતા શ્રી જયશંકરે કહ્યું કે આગામી દિવસોમાં બંને દેશ વચ્ચે ચર્ચા સંઘર્ષ ઘટાડવા તેમજ અસરગ્રસ્ત સરહદ વ્યવસ્થા પર કેન્દ્રિત કરાશે. પૂર્વ લદ્દાખમાં એપ્રિલ-મે 2020માં ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ અંગે ડોક્ટર જયશંકરે કહ્યું કે વર્ષ 2020થી ભારત ચીનના સંબંધ અસામાન્ય રહ્યા છે, જ્યારે ચીનની કાર્યવાહીના પરિણામ સ્વરૂપે સરહદ પારના વિસ્તારોમાં શાંતિ ડહોળાઈ હતી. તેમણે કહ્યું કે એપ્રિલ-મે 2020માં પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન દ્વારા મોટી સંખ્યામાં સૈનિકોને એકઠા કરવાના પરિણામ સ્વરૂપે અનેક મુદ્દે સેનાઓ સાથે અથડામણ થઈ હતી. આ સ્થિતિના કારણે પેટ્રોલિંગ પ્રવૃત્તિઓમાં અડચણ ઊભી થઈ હતી. શ્રી જયશંકરે સશસ્ત્ર દળોની ભૂમિકાની પ્રશંસા કરતાં કહ્યું કે સૈન્ય તંત્ર સંબંધિત પડકારો અને કોવિડની સ્થિતિ ઉપરાંત ભારત ઝડપથી અને અસરકારક રીતે જવાબી તહેનાતી કરવામાં સક્ષમ હતું. તેમણે કહ્યું ભારત અને ચીને સરહદ મુદ્દાને હલ કરવા માટે અનેક દાયકાઓથી વાતચીત કરી છે. સરહદના પાયાના ઢાંચાને મજબૂત કરવા અંગે સરકારની પ્રતિબદ્ધતાઓ પર ડોક્ટર જયશંકરે કહ્યું કે લદ્દાખમાં માર્ગ, હવાઈ ક્ષેત્રો અને અન્ય સુવિધાઓના વિકાસમાં મહત્વનો વિકાસ થયો છે. રાજ્યસભામાં આજે બોયલર્સ વિધેયક 2024 પસાર થયું છે. આ વિધેયકથી સલામતીમાં વધારો થશે, કારણ કે વિધેયકમાં બોયલરની અંદર કામ કરતા વ્યક્તિઓની સલામતી અને લાયકાત ધરાવતા વ્યક્તિઓ દ્વારા હાથ ધરવામાં આવેલા બોયલરની મરામતની ખાતરી કરવા માટે ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવી છે. વિધેયક એમએસએમઈ ક્ષેત્રના લોકો સહિત બોયલર વપરાશકર્તાઓને લાભ કરશે, કારણ કે વિધેયકમાં અપરાધીકરણ સંબંધિત જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સરકાર આઝાદી પૂર્વેના તમામ કાયદાઓની સમીક્ષા કરી રહી છે. તેમણે કહ્યું બોઇલર વિધેયક દેશને સુરક્ષિત બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે વિધેયકમાં કામદારો માટે સલામતીના ઉચ્ચ ધોરણો, જવાબદારી, સુગમતા અને કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ચર્ચાની શરૂઆત કરતાં ભાજપના બ્રિજલાલે વિધેયકને આવકારતા કહ્યું કે તે ઉદ્યોગોમાં કામદારોની સુરક્ષા માટે છે. તેમણે કહ્યું કે મોદી સરકારે વેપાર કરવાની સરળતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને સલામતી તેનો મહત્વનો ભાગ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. છેલ્લા 5 વર્ષમાં દેશના 60 જિલ્લા ડાબેરી ઉગ્રવાદના જોખમથી મુક્ત થયા છે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા માટે રાષ્ટ્રીય નીતિ અને કાર્ય યોજનાના મજબૂત અમલીકરણને પગલે હિંસા ઘટી છે અને ઉગ્રવાદના ભૌગોલિક પ્રસારમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે વર્ષ 2010ની સરખામણીમાં ડાબેરી ઉગ્રવાદને લગતી હિંસક ઘટનાઓની સંખ્યામાં 73% ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે સુરક્ષા દળો અને નાગરિકોના મૃત્યુની સંખ્યા પણ 2023માં ઘટીને 138 થઈ ગઈ છે. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને રાણી જેત્સુન પેમા વાંગચુક આવતીકાલથી 2 દિવસની ભારતની મુલાકાતે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન ભૂતાનના રાજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. વિદેશમંત્રી S. જયશંકર અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ ભૂતાનના રાજાને મળશે. ભારત અને ભૂતાન વચ્ચે મિત્રતા અને સહયોગના ગાઢ સંબંધો છે. આ મુલાકાત બંને દેશોને દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવાની અને દ્વિપક્ષીય ભાગીદારીને આગળ વધારવાની તક પૂરી પાડશે. રેલવે સુધારા વિધેયક 2024 આજે લોકસભામાં રજૂ કરાયું હતું. વિધેયકનો ઉદ્દેશ રેલવે બોર્ડને વૈધાનિક સત્તાઓ પ્રદાન કરવાનો અને સંસ્થાની કામગીરી અને સ્વતંત્રતા વધારવાનો છે. આ વિધેયક રજૂ કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ વિધેયકનો ઉદ્દેશ રેલવે ક્ષેત્રમાં વધુ કાર્યક્ષમતા લાવવાનો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય રેલવેમાં છેલ્લા 10 વર્ષમાં નોંધપાત્ર વિકાસ થયો છે. 10 વર્ષ પહેલાં રેલવેનું બજેટ 29,000 કરોડ રૂપિયા હતું અને હવે તે 2,52,000 કરોડ રૂપિયા થયું છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં 44,000 કિલોમીટર રેલવે નેટવર્કનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું. आज विश्व में सबसे बड़ा स्टेशन रीडेवलपमेंट प्रोग्राम हिंदुस्तान में चल रहा है. 1300 स्टेशन का एक साथ प्रधानमंत्री जी ने अप्रूव किया है और उसका काम बहुत विस्तृत तरीके से चल रहा है. कई स्टेशन तो इतने बड़े स्टेशन हैं कि उस पे 700-800 करोड़ रुपए का भी खर्चा हो रहा है. बहुत सारे स्टेशन हैं जिन पे 100 से 200 करोड़ के बीच में इन्वेस्टमेंट हो रहा है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય સ્ક્વોશ ખેલાડી રાજ મનચંદાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે રાજ મનચંદા એક મહાન ભારતીય સ્ક્વોશ ખેલાડી હતા જેઓ તેમના સમર્પણ અને શ્રેષ્ઠતા માટે જાણીતા હતા. ઇસરોએ પ્રોબા 3 અવકાશયાનમાં થયેલ વિસંગતતાના કારણે PSLV-C59 પ્રોબા 3 મિશનના પ્રક્ષેપણને આવતીકાલ પર મુલતવી રાખ્યું છે. હવે પ્રક્ષેપણ આવતીકાલે સાંજે 4:12 થવાનું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇસરોએ જાહેરાત કરી છે. પ્રોબા 3 મિશન માટે જોડિયા ઉપગ્રહોનું પ્રક્ષેપણ આજે સાંજે 4:08 થવાનું હતું. અંડર-19 એશિયા કપમાં આજે ભારતે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ગ્રુપ એની એક દિવસીય ક્રિકેટ મેચમાં સંયુક્ત આરબ અમીરાત UAE સામે 10 વિકેટની જીત મેળવી છે. UAEએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ 138 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. UAEની ટીમ 44 ઓવરમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતે લક્ષ્યનો પીછો કરતા ભારતે માત્ર 16.1 ઓવરમાં વિના વિકેટે 143 રન બનાવ્યા હતા. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આજે એશિયા કપના ગ્રુપ એની અન્ય એક મેચમાં પાકિસ્તાને જાપાન સામે 180 રનથી જીત મેળવી હતી. 244 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી જાપાનની ટીમ 29મી ઓવરમાં માત્ર 63 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે. વિદેશ મંત્રી ડોક્ટર S. જયશંકરે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને વધારવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના મહત્વ પર ભાર મૂક્યો. રાજ્યસભામાં આજે બોઇલર્સ વિધેયક 2024 પસાર થયું. રેલવે સુધારા વિધેયક 2024 આજે લોકસભામાં રજૂ કરાયું. અને અંડર-19 એશિયા કપમાં આજે ભારતે ગ્રુપ એની એક દિવસીય ક્રિકેટ મેચમાં સંયુક્ત આરબ અમીરાત સામે 10 વિકેટે જીત મેળવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.